નમસ્કાર મિત્રો, હું કલ્પેશ પટેલ. આ રિવ્યૂ આપ આઈ લવ માય ગુજરાત, આઈ લવ નડિયાદ, આઈ લવ આણંદ પર જોઈ રહ્યા છો. અને જો આવા રિવ્યૂ મેં પહેલાં કર્યા નથી, ખાસ કરીને હું બહુ લાઈવ વિડીયો કે એવું બનાવતો નથી, પરંતુ જો તમને ગમે તો મને કહેજો, તો પછી કોમેન્ટ બોક્સમાં આપણે આવા રિવ્યૂ બનાવતા રહીશું. આજે વાત કરીશું ધબકારા ફિલ્મની. આમ ગુજરાતી મૂવીનો ચાહક છું અને સ્ટાર્ટિંગથી મૂવી જે આવ્યા કે બે યારથી લઈને હિલેરોથી લઈને ધબકારો સુધી બધા જ મૂવી મેં જોયેલા છે. અને ખાસ ઇન્ડિયામાં હઈએ તો અમે જોઈએ. હવે આ મૂવીની હું ખૂબ આતુરતાથી રાહ જોતો હતો. ખાસ 3 કારણ છે, હું તમને વિડીયોમાં કહું કેમ. એક તો ઓસ્ટ્રેલિયા છું, બ્રિસ્બેનમાં, અને ગઈકાલે અમે ફેમિલી સાથે આ મૂવી જોઈ આવ્યા અને ફરીથી જોવાનો પ્લાન પણ કરી રહ્યા છીએ. આ માત્ર ફિલ્મ નથી, આ લાગણીઓનો જીવતો અરીસો છે. મિત્રો, આ ફિલ્મમાં ઘણા બધા લોકોએ બહુ બધી જુદી જુદી રીતે રિવ્યૂ કર્યા છે. તમારા સુધી રિવ્યૂ પોઝિટિવ, નેગેટિવ બધું પહોંચી ગયું છે. પરંતુ હું નડિયાદનો માણસ છું અને આના નડિયાદના 4 લોકો આમ તો ખરેખર કનેક્ટેડ છે. એટલે આજે હું વાત એ છેલ્લા કરીશ. આ ફિલ્મમાં એક ખાસ કરીને કેરેક્ટર છે. 2 વસ્તુ મેં આમાંથી ઉઠાઈ છે કે મને જે આપણે કોઈ બી વસ્તુ જોઈએ તો આપણે શીખવા મળે. તો 2 વસ્તુ. એક તો એક કેરેક્ટર છે ગનીભાઈ, જે આ ફિલ્મમાં ક્યાંય નથી, ખાલી સંભળાય છે, હલો શેઠ બોલો. જીવનમાં માણસ માત્ર ભૂલને પાત્ર, અને માણસ ભૂલો તો કરતો જ રહે, પરંતુ એક માણસ એવો રાખજો જીવનમાં, ગનીભાઈ એક એવા રાખજો કે ફોન કરો એટલે તરત ઉડાવે, હા બોલો શેઠ, અને એમના ફોનથી એને જો ચાન્સ મળે તો શેઠનું બધું કરી નાખે, પણ એ 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર ગામમાં કરીએ દે. અને ઘણી બધી વસ્તુઓ ઘણી બધી જગ્યાએ મદદ કરે છે. દિલ જીતી લીધું. એ કોઈ નહીં, આ ફિલ્મનો પ્રોડ્યુસર મારો મિત્ર યતીન છે, એવું મને લાગે છે. મેં ત્યાંથી જ્યારે મેસેજ કર્યો ગનીભાઈ 1 કરોડ ભેજના, એમણે મને ઓડિયો મેસેજ મોકલ્યો છે. હું ખૂબ ખુશ થઈ ગયો. પણ કોઈ પણ પ્રકારના ઇન્ફ્લુઅન્સ વગર આ ફિલ્મ હું જોવા માટે તમને કહીશ. કારણ કે ગટુભાઈ એક તો ખાસ અમારા ફેમિલી મેમ્બર જ કહેવાય, કારણ કે એટલો બધા હસાયા છે. આ જો તમને લોકોને ખબર હોય તો કપિલ શર્માએ 2 કે 3 ફિલ્મો બનાવી કે ચાલતી નથી, આમ જોવા જઈએ તો. અને કારણ એ છે કે કપિલે પોતાનું લાફિંગ, જે હસાવાનું જે છે ને, એટલું એક્સ્ટ્રીમ હદે હાઈ કરી દીધું છે, બીજા કોઈ રોલમાં આપણે સ્વીકારી જ નથી શકતા. હવે મિત્રો, એમાં થાય છે એવું કે ગટુભાઈ સાથે મને એવું લાગતું હતું આ પિક્ચર જોતાં પહેલાં કે એવું થશે, પણ ના. ગટુભાઈએ સ્ટાર્ટિંગમાં હસાયા અને સેકન્ડ પાર્ટમાં તો 2 થી 3 વખત રડાઈ નાખ્યા. અને છેલ્લે મૂવીમાં જે ટ્વિસ્ટ લાયા છે, અભિષેકે ખરેખર મારો ફેવરેટ માણસ બની ગયો, મારો ફેવરેટ ડાયરેક્ટર બની ગયો છે. ખૂબ સારું કામ કર્યું છે બધા જ કલાકારો. એમાં ખાસ કરીને હિન્દી પિક્ચરના જે કલાકારોનો, ગુજરાતી કલાકારોનો જમાવડો કર્યો છે, ખૂબ સરસ છે. ખૂબ મજા આવી. ઘણું ખરું મેં લખ્યું છે, મારી પાસે શબ્દો હાલ નથી, અને હું કહીશ કે ભાઈ આ ફિલ્મ અચૂક જુઓ. ખાસ અભિનંદન યતીન પંચાસરા, મારા મિત્ર છે, જે પ્રોડ્યુસર છે.